રાજકોટના ગોંડલ આટકોટ હાઈવે પર એક કાળજો ધ્રુંજાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક પુલ ઝડપે જતી કાર અનિયંત્રિત થઈને પુલ નીચે ખાબકી હતી. કાર ઊંધી પડતાની સાથે જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પુલ ઝડપે જઈ રહેલી હુન્ડાઈ ઓરા કાર પુલ નીચે ખાબકતા તેમાં સવાર 3ના મોત નીપજ્યા છે. હુન્ડાઈ ઓરા કાર ગોંડલ આટકોટ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર અંદાજે 8 ફૂટ ઊંચા પુલ પરથી નીચે ઊંધી ખાબકી હતી. કાર ઊંધી પડવાની સાથે જ તેમાં શોર્ટ સર્કિટ અથવા ફ્યુઅલ લીકેજને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. અકસ્માત એટલો ઝડપી અને ભયાનક હતો કે કારમાં સવાર એક માસૂમ બાળક સહિત 3 લોકોને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો ન હતો. કાર જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. અંદર ફસાયેલા લોકોની ચીસાચીસ, ધુમ્મસ અને આગની લપેટમાં દબાઈ ગઈ હતી. જ્યારે ફાયર ફાઈટર અને 112ની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો ત્યારે કારમાંથી માત્ર માનવ હાડપિંજર જ અવશેષ રૂપે મળ્યા હતા.